બન્ની ગજેરાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં બન્ની ગજેરાની મુશ્કેલીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખે બન્ની ગજેરા સામે સૌથી મોટો દાવો કર્યો છે કે જ્યાં અલ્પેશ ઢોલરિયાએ બન્ની ગજેરા સામે બદનક્ષીનો દાવો કર્યો છે। 10 કરોડ ન વળતર ચૂકવી આપવા નોટિસ પાઠવવામાં આવી છે। બન્ની ઉર્ફે ભાવિન ગજેરા સોશિયલ મીડિયામાં બદનામ કર્યા હોવાનો દાવો છે। ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબના માધ્યમથી બદનામ કર્યાનો દાવો જોવા મળી રહ્યો છે। સાથે જ માર્ચ 2025 થી અલ્પેશ ઢોલરિયા અને તેના પરિવારની બદનક્ષી કર્યાનો દાવો જે છે તે જોવા મળી રહ્યો છે। નિરંજન ભંડેરી જે એડવોકેટ છે તેના દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે। મારી સાથે એડવોકેટ નિરંજન ભંડેરી જોડાયા છે, એમની સાથે જ સીધી ચર્ચા કરીએ, વાત કરવાનો પ્રયત્ન કરીએ અને જાણીએ કે આ જે નોટિસ આપવામાં આવી છે ને બદનક્ષીનો જે દાવો કરવામાં આવ્યો છે કઈ રીતે અને કેવા પુરાવા સાથે દાવો કરવામાં આવ્યો છે। નિરંજનભાઈ, સ્વાગત છે ન્યૂઝ રૂમ પર આપનું। પહેલા તો મારે એ સમજવું છે તમારી પાસેથી કે આખી આ ઘટના સતત જે છે તે બન્ની ગજેરા નામનો એક યુવક કે જે વિવાદમાં રહેતો હોય છે ને ફરી એકવાર આ વિવાદમાં આવ્યો છે ને તમારા મારફતે એક નોટિસ જે છે તે પાઠવવામાં આવી છે। માર્ચ 2025 થી બન્ની ગજેરાએ અલ્પેશભાઈ ઢોલરિયાની બદનક્ષી થાય તેવા વિડીયો એની યુટ્યુબ ચેનલ, પછી ફેસબુક નું પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડી એમાં જુદા જુદા વિડીયો પોસ્ટ કરી અને અલ્પેશભાઈની બદનક્ષી થાય એવા ઘણા બધા વિડીયો એને મૂકેલા છે। એ બધી વસ્તુ અલ્પેશભાઈના ધ્યાનમાં આવી એટલે અમારી પાસે આવ્યા કે ભાઈ આમનો શું રસ્તો કરવો જોઈએ। એટલે અમે પહેલા નોટિસ દેવાનું ઉચિત સમજ્યું, એટલે અમે અત્યારે નોટિસ થી એને ચેતવણી આપી છે કે આ જે બધા વિડીયો છે એ વિડીયો ડિલીટ કરી નાખો અને અમારી માફી માંગી લ્યો, અધરવાઇઝ અમારે લીગલ એક્શન લેવા પડશે। બીજી શું ચર્ચા કરવામાં આવી છે આ આખી ઘટનાને લઈને અલ્પેશ ઢોલરિયા સાથે? જો અલ્પેશભાઈ ઢોલરિયા છે એ રાજકીય કાર્યકર છે, સામાજિક કાર્યકર છે અને ખૂબ એની લોકચાહના છે સમાજમાં। અને અલ્પેશભાઈ વિરુદ્ધ તો ઠીક, એના ઘર પરિવાર, એની રાજકીય કારકિર્દી ખતમ કરી નાખવાની આવી પણ સાહેબ ધમકીઓ એમાં આપવામાં આવે છે વિડીયોમાં। એટલે બદનક્ષી તો થઈ જ છે। ઓકે, એટલે જે પુરાવા જે છે તે એને લઈને તમે કઈ રીતે જુઓ છો? કારણ કે ખરેખર જો આવી વસ્તુ થાય અને જો બદનક્ષીની વાત કરવામાં આવે છે ને જે અત્યારે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પર જે વિડીયો બનાવીને બદનક્ષીનો જે દાવો કરવામાં આવે છે શું ખરેખર સાબિત થઈ શકશે? હા, એ તો પુરાવાનો વિષય છે, એ તો કોર્ટમાં અત્યારે તો પ્રાઇમા ફેસી જે વિડીયો છે એ વિડીયોના કન્ટેન્ટ જ બદનક્ષી યુક્ત છે। એનાથી વિશેષ સારો શું પુરાવો હોઈ શકે? જગ જાહેર છે। જે એલિગેશનો કરેલા છે કે યાર્ડની અંદરમાંથી તમે ગેરરીતિ કરી અને કરોડોના લાભ મેળવેલા છે, આ બધા પાયા વિહોણા એલિગેશનો છે। અને અનેક વખત એ એલિગેશનોની કોઈ ફરિયાદ આજ દિવસ સુધી અલ્પેશભાઈ સામે કરવામાં નથી આવી કે અલ્પેશભાઈનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી। કોઈ વ્યક્તિ ઉપર ખોટો આક્ષેપ મૂકવો એ પણ બદનક્ષી જ છે। એટલે જે આખી ચર્ચા અને જે નોટિસ આપવામાં આવી છે અને ખાસ કરીને એમાં કે જ્યારે બહેન દીકરી પર વાત આવે ત્યારે સૌથી મોટા સવાલો ઊભા થાય છે, ત્યારે બન્ની ગજેરાએ એવા પણ અનેક સવાલો કર્યા હતા, એને લઈને પણ અલ્પેશ ઢોલરિયા જે છે તેને લઈને ચર્ચાઓ થઈ રહી હતી। એ બધું જ બન્ની ગજેરાએ જે કાંઈ એમાં સ્ટેટમેન્ટ આપ્યું છે એ બધું જ બદનક્ષી યુક્ત છે। કારણ કે અમે જે કાંઈ બાકીની વસ્તુ જે જાહેર કરશું એ અમે કોર્ટ સમક્ષ જ અમે જાહેર કરશું। ઓકે, તમારો નોટિસ પીરિયડ પૂરો થાય ને પછી। ઓકે, એટલે પુરાવા સાથે કોર્ટમાં રજૂ કરવાની? હા, પુરાવા સાથે જ। હા, એ અમારી માફી માંગી લેશે અને વિડીયો ડિલીટ કરી નાખશે તો અમે આગળ નહીં વધીએ, પણ જો એ અમારી નોટિસમાં અમે જે કીધું છે એનું પાલન નહીં કરે તો પછી અમે ન્યાય મંદિરમાં જશું। ઓકે, આખી આ ઘટના સતત જે છે તે બન્ની ગજેરા નામનો એક યુવક કે જે વિવાદમાં રહેતો હોય છે ને ફરી એકવાર આ વિવાદમાં આવ્યો છે ને તમારા મારફતે એક નોટિસ જે છે તે પાઠવવામાં આવી છે। હા, માર્ચ 2025 થી બન્ની ગજેરાએ અલ્પેશભાઈ ઢોલરિયાની બદનક્ષી થાય તેવા વિડીયો એની યુટ્યુબ ચેનલ, પછી ફેસબુક નું પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડી એમાં જુદા જુદા વિડીયો પોસ્ટ કરી અને અલ્પેશભાઈની બદનક્ષી થાય એવા ઘણા બધા વિડીયો એને મૂકેલા છે। એ બધી વસ્તુ અલ્પેશભાઈના ધ્યાનમાં આવી એટલે
અમારી પાસે આવ્યા કે ભાઈ આમનો શું રસ્તો કરવો જોઈએ, એટલે અમે પેલા નોટિસ દેવાનું ઉચિત સમજ્યું. એટલે અમે અત્યારે નોટિસ થી એને ચેતવણી આપી છે કે આ જે બધા વિડીયો છે એ વિડીયો ડિલીટ કરી નાખો અને અમારી માફી માંગી લ્યો, અધરવાઇઝ અમારે લીગલ એક્શન લેવા પડશે. બીજી શું ચર્ચા કરવામાં આવી છે આ આખી ઘટનાને લઈને અલ્પેશ ઢોલરિયા સાથે? જો અલ્પેશભાઈ ઢોલરિયા છે એ રાજકીય કાર્યકર છે, સામાજિક કાર્યકર છે અને ખૂબ એની લોકચાહના છે સમાજમાં. અને અલ્પેશભાઈ વિરુદ્ધ તો ઠીક, એના ઘર પરિવાર, એની રાજકીય કારકિર્દી ખતમ કરી નાખવાની આવી પણ સાહેબ ધમકીઓ એમાં આપવામાં આવે છે વિડીયોમાં. એટલે બદનક્ષી તો થઈ જ છે. ઓકે, એટલે જે પુરાવા જે છે તે એને લઈને તમે કઈ રીતે જુઓ છો? કારણ કે ખરેખર જો આવી વસ્તુ થાય અને જો બદનક્ષીની વાત કરવામાં આવે છે ને જે અત્યારે ઇન્સ્ટાગ્રામ ફેસબુક પર જે વિડીયો બનાવીને બદનક્ષીનો જે દાવો કરવામાં આવે છે, શું ખરેખર સાબિત થઈ શકશે? હા, એ તો પુરાવાનો વિષય છે, એ તો કોર્ટમાં. અત્યારે તો પ્રાઇમા ફેસી જે વિડીયો છે એ વિડીયોના કન્ટેન્ટ જ બદનક્ષી યુક્ત છે. એનાથી વિશેષ સારો શું પુરાવો હોઈ શકે? જગ જાહેર છે. જે એલિગેશનો કરેલા છે કે યાર્ડની અંદરમાંથી તમે ગેરરીતિ કરી અને કરોડોના લાભ મેળવેલા છે, આ બધા પાયાવિહોણા એલિગેશનો છે. અને અનેક વખત એ એલિગેશનોની કોઈ ફરિયાદ આજ દિવસ સુધી અલ્પેશભાઈ સામે કરવામાં નથી આવી. અલ્પેશભાઈનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી. કોઈ વ્યક્તિ ઉપર ખોટો આક્ષેપ મૂકવો એ પણ બદનક્ષી જ છે. એટલે જે આખી ચર્ચા અને જે નોટિસ આપવામાં આવી છે, અને ખાસ કરીને એમાં કે જ્યારે બહેન દીકરી પર વાત આવે ત્યારે સૌથી મોટા સવાલો ઊભા થાય છે, ત્યારે બન્ની ગજેરાએ એવા પણ અનેક સવાલો કર્યા હતા, એને લઈને પણ અલ્પેશ ઢોલરિયા જે છે તેને લઈને ચર્ચાઓ થઈ રહી હતી. એ બધું જ બન્ની ગજેરાએ જે કાંઈ એમાં સ્ટેટમેન્ટ આપ્યું છે એ બધું જ બદનક્ષી યુક્ત છે. કારણ કે અમે જે કાંઈ બાકીની વસ્તુ જે જાહેર કરશું એ અમે કોર્ટ સમક્ષ જ અમે જાહેર કરશું. ઓકે, તમારો નોટિસ પીરિયડ પૂરો થાય ને પછી. ઓકે, એટલે પુરાવા સાથે કોર્ટમાં રજૂ કરવાની? હા, પુરાવા સાથે જ. હા, એ અમારી માફી માંગી લેશે અને વિડીયો ડિલીટ કરી નાખશે તો અમે આગળ નહીં વધીએ. પણ જો એ અમારી નોટિસમાં અમે જે કીધું છે એનું પાલન નહીં કરે તો પછી અમે ન્યાય મંદિરમાં જશું. ઓકે,